ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા આજના વ્લોગમાં. તો બન્યા રહેજો, કારણ કે આજનો દિવસ અમારા માટે છે સ્પેશિયલ દિવસ. તો ગાઈઝ, ચલો જઈએ કામ પર. ગામમાં નહીં કદાચ ગોપાલભાઈ મળી ગયા આપણને તો ગાડી લઈને. તો ચલો ગાઈઝ, આજે તો ચાલો ને આવી ગયા દુકાન અજયભાઈની ગુડ મોર્નિંગ કરીને આપણે તો નીકળી ગયા આપણા કામ પર જવા માટે ગોપાલભાઈની ગાડીમાં નીકળી ગયા. અંદર ગાડીમાંથી જ આપણે તો દર્શન કરી લીધા માતાજીને. પહોંચી જાય આપણે ધનસુરા. ડાયરેક્ટ ભૂખ લાગી હતી એટલે આવી ગયા ખમણ લેવા સૌરાષ્ટ્રમાં મેડિકલમાંથી. હજુ તો દુકાનમાં પણ નહીં ગયો. તો અહીંયાથી ખમણ લઈ ડાયરેક્ટ પહોંચી ગયો આપણે તો મેડિકલમાં. અને મેડિકલમાં તો બધા ઊભા હતા પહેલેથી. એટલે થોડી વાર વેઇટ કરી પછી અમે તો ખાઈ લીધા ખમણ. પછી ઉપડી ગયો ઓફિસમાં તો કોઈ હતું નહીં. તો ચલો ગાઈઝ, મારે બેંકનું કામ પતાવી લઉં. અહીંયાથી તો આવી ગયા આપણે બેંક ઓફ બરોડાનું કામ પતાવી લઈએ ફટાફટ. ચલો કામ પતાવી આવી ગયા આપણે પાછા આપણી ઓફિસ તરફ જવા માટે નીકળી ગયા. અરે સોરી, આ એક કામ તો હજુ રહી ગયું છે મારું. ગ્રામીણ બેંક કામ પતાવી લઈએ. મેડિકલનું જ કામ છે ગ્રામીણ બેંકમાં. ચલો ગાઈઝ, આવી ગયા આપણે કાકાના છોકરોને. તે નીકળી ગયા અમે તો દામણિયા જવા માટે. એટલામાં તો અમારે ભાભી અને છોટી ઇકોમાં જાય છે. तो आ गए हम अभी अपनी गाड़ी में तेल डालवाने के लिए. निकल पड़े हम अपनी मंजिल की ओर. तो चलो गाइस, તમને બતાવું આજે સ્પેશિયલ ડેમાં શું છે. હું અને કાકા તમે મશીન આવી ગયું ઘઉં વાટવાનું. तो धीरे धीरे करता था मैं पहुंच गया मंजिल तक. था तो छोटे चिल्लर पार्टी इधर ही आ गए थे. અહીંયા તો અમારા અજય કુમાર બધાને પાણી આપે છે. બધા મહેમાન તો પહેલાંથી જ આવી ગયા हमारे तो गाँव वाला. अबे तूफानी जो गाइस, हमारे सिस्टर का बेबी शावर है. देखिए गोद भराई, इसका सेज तैयार कर दिया है इधर. यही स्पेशल डे है हमारे लिए. तो हमारा छोटा भाई यहाँ सबका व्यवहार कर रहा है. ये हमारी दीदी और जीजा जी है. देखिए गाइस, ये सारी हमारी फैमिली आ चुकी है. બધા અમારા ગામના છે, બધા અમારા કુટુંબિક. બેનની ગોદ ભરાઈમાં આવ્યા છે બધા. અહીંયા તો કાકી બધાને વ્યવહાર કરવાય છે. જો ગાઈઝ, ગામડાઓમાં બધા રીતિ રિવાજ ચાલે જ છે. આ કાકી અમારા બંનેના વ્યવહાર કરે છે, દીદી અને જીજાજીના. આપણી બેન આ બેન જો બધાનો વ્યવહાર કરે છે. વર્ષાબેન અહીંયા તો વ્યવહાર ચાલુ છે. બધા આગ્યા છે. અહીંયા જુઓ કોમેડી કિંગ ગજુભાઈ આવી ગયા. અહીંયા તો મને તો બિહાર દીધે ચોલ્લો કરવા. ત્યાં તો અમારા પાણીમાં બેહેલા જ હતા. ત્યાં થોડી વાર मंडप वाले आप देख सकते हो. अजय मगन भाई जो कही यार. अजय मगन आप पर है. अजय, अरे अर्जुन, अक्टू, जयपाल, छोटा सा बच्चा. ગાઈઝ, અહીંયા તો જમણવાર ચાલુ થઈ ગયું છે. અમારે તો બધા જમવા બેસી ગયા છે. તો ગાઈઝ, જમણવાર તો ચાલુ થઈ ગયું છે. અમને પણ લાગી છે ભૂખ, પણ શું કરીએ, અમે ચોલ્લો લખીએ છીએ એટલા માટે અમારો વાળો થોડી વાર પછી આવશે જમવાનું. એટલામાં ચલો મહેમાનોને એટલામાં તો અહીંયા માણસો બેહેલા છે. ચલો અહીંયા હું પણ ચોલ્લો લખી આવી ગયા અંદર પાછા. જો આપણા અજય કુમારના સ્ટાફના સર બધા. પછી અમને પણ ભૂખ લાગી હતી. અમારો સ્ટાફ પણ બેસી ગયો જમવા. અમે પણ જમી લીધું. જમી બમીને આપણે તો નીકળી ગયા પાછા આપણી ઓફિસ તરફ જવા માટે. કારણ કે આપણી ઓફિસ તો ચાલુ જ છે. આજે રજા તો પાડી નહીં પૂરેપૂરી. ચલો ગાઈઝ, આવી ગયા હતા ધનસુરા. ચલો આપણી ઓફિસ તો બંધ છે. ખોલી દઈએ આપણે ઓફિસ ખોલી.
અંદર થોડી વાર આરામ કરીએ ગાઈઝ. ચલો તો ગાઈઝ વાગી જાય 7. ચલો ભરતભાઈ હોય તો ચા પી આવીએ. ભરતભાઈ તો લાગતા નહીં યાર, આજે એમની જ રહેવું પડે ચા વગર જ. ચલો ગાઈઝ દુકાન બંધ કરીને નીકળી ગયા આપણે બસ સ્ટેન્ડ તરફ. બસ તો જાય છે પણ અમારે ના તો એક્સપ્રેસ છે. આવી ગયો બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડ થોડી વાર વેઇટ કરે એટલામાં તો આવી ગયા અમારા અજયભાઈ લેવા માટે. તો અમે તો બંને નીકળી ગયા ગામ. આજે તો ગામમાં લાઇટ લાગતું નહીં, બધું અંધકાર છે. હા અંધારા ગામમાં આ પ્રોબ્લેમ વધારે છે લાઇટ જવાનો. લાઇટ તો જતી રહી. અજયભાઈ તો મને ઉતારી દીધો અહીંયા ને એવા ગયા ઘરે.